હેલો મિત્રો, હું તમારી ડિમાન્ડ પર લઈને આવી છું વિજ્ઞાનના પદ્ધતિશાસ્ત્રના 16 ઇમ્પોર્ટન્ટ MCQ અને સાથે છેલ્લા 10 વર્ષના જે પણ વિજ્ઞાનના પ્રશ્નોમાં છેલ્લા 10 વર્ષમાં વિજ્ઞાન રિલેટેડ જે પણ પ્રશ્નો વારે રિપીટ થયા છે એ પ્રશ્નો પણ હું લઈને આવી છું. પ્રશ્ન જોઈએ. વિજ્ઞાન શિક્ષકનો મુખ્ય હેતુ શું છે? વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને જિજ્ઞાસા વૃત્તિનો વિકાસ કરવો. તમે આખો વિડીયો જોશો તો તમને બહુ જ મજા આવશે. પદ્ધતિશાસ્ત્રના પણ અવનવા પ્રશ્નો છે અને છેલ્લા 10 વર્ષના પ્રશ્નોનો પણ નિચોડ છે આમાં. વિજ્ઞાન ભણાવવા માટે સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ કઈ ગણાય છે? તો પ્રાયોગિક અથવા નિદર્શન પદ્ધતિ. હ્યુરિસ્ટિક પદ્ધતિના પ્રણેતા કોણ છે? આર્મસ્ટ્રોંગ. હ્યુરિસ્ટિક શબ્દનો અર્થ શું થાય છે? હું શોધું છું. વિજ્ઞાનમાં પૃથ્થકરણ એટલે શું? વિષય વસ્તુને નાના ભાગોમાં વહેંચીને સમજવું. કઈ પદ્ધતિ બાળ કેન્દ્રિત પદ્ધતિ નથી? વ્યાખ્યાન પદ્ધતિ. વિજ્ઞાન મેળા યોજવાનો મુખ્ય હેતુ શું છે? વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને પ્રયોગાત્મક શક્તિને પ્રોત્સાહન આપવું. વિજ્ઞાનના શિક્ષણમાં આગમન પદ્ધતિમાં કયો ક્રમ હોય છે? ઉદાહરણથી નિયમ. પ્રોજેક્ટ પદ્ધતિ કોણે આપી હતી? વિલિયમ કિલ્પેટ્રિકે. વિજ્ઞાનના સાધનો રાખવાની પેટીને શું કહેવામાં આવે છે? સાધન પેટી. વૈજ્ઞાનિક પદ્ધતિનું પ્રથમ સોપાન કયું છે? તો કે સમસ્યાની ઓળખ અથવા એની સાથે ઉદ્ભવ. આ તમારા મેઇન્સ રિલેટેડ પ્રશ્નો છે. વિજ્ઞાનમાં અનુમાન એટલે શું? સમસ્યાનો કામચલાઉ ઉકેલ કે ધારણા. આ પણ મેઇન્સ લેવલનો ક્વેશ્ચન છે. નિદર્શન પદ્ધતિમાં મુખ્ય ભૂમિકા કોની હોય છે? શિક્ષકની. વિજ્ઞાન પ્રયોગશાળામાં એસિડથી દાઝ્યા હોય ત્યારે શું લગાડવું જોઈએ? તો કે ખાવાના સોડા અથવા એનું બીજું નામ છે સોડિયમ બાયકાર્બોનેટનું દ્રાવણ. બ્લૂમના વર્ગીકરણ મુજબ મૂલ્યાંકન કયા પક્ષમાં આવે છે? જ્ઞાનાત્મક પક્ષ. આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. મે બી તમારી એક્ઝામમાં આવી શકે છે. કયું દ્રશ્ય શ્રાવ્ય સાધન નથી? ચાર્ટ. કારણ કે તે આપણે જોઈ શકીએ છીએ. વિજ્ઞાનમાં સંશ્લેષણ એટલે શું? તો કે અલગ અલગ ભાગોને જોડીને એક નવું રૂપ આપવું. CAIનું પૂરું નામ શું છે? કોમ્પ્યુટર અસિસ્ટેડ ઇન્સ્ટ્રક્શન. વિજ્ઞાન ક્લબનો મુખ્ય હેતુ શું છે? લર્નિંગ બાય ડુઈંગ કરીને શીખવવું. વૈજ્ઞાનિક અભિગમ એટલે શું? પૂર્વગ્રહમુક્ત અને તર્કબદ્ધ વિચારસરણી. વિજ્ઞાનના શિક્ષક માટે સૌથી મહત્વનું શું છે? વિષય વસ્તુનું ઊંડું જ્ઞાન અને પ્રયોગશાળા કૌશલ્ય. એકમ આયોજનના પિતા કોણ ગણાય છે? મોરિસન. વિજ્ઞાનમાં CE શા માટે જરૂરી છે? તો વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે. વર્ગખંડમાં પ્રયોગ કરતી વખતે શું જરૂરી છે? પૂર્વ તૈયારી અને શિસ્ત. ડાયગ્નોસિસ ટેસ્ટ ક્યારે લેવામાં આવે છે? વિદ્યાર્થીઓની નબળાઈ જાણવા માટે. વિજ્ઞાનમાં પંચપદી કોણે આપી હતી? હબર્ટે. ઉપચારાત્મક કાર્ય ક્યારે થાય છે? નિદાન કસોટી પછી. માઇક્રો ટીચિંગ સમય કેટલો હોય છે? 5 થી 7 મિનિટ. OHP કયા પ્રકારનું સાધન છે? દ્રશ્ય સાધન છે. રસ જગાડવા માટે શું કરવું જોઈએ? રોજિંદા જીવનના ઉદાહરણો આપવા. વિજ્ઞાન એક કેવો વિષય છે? પ્રક્રિયા અને પરિણામ બંને. હાઇડ્રોજન વાયુ માટે શું સાવચેતી રાખવી? તો જ્યોતથી દૂર રાખો કારણ કે તે વિસ્ફોટ કરી શકે છે. અવલોકન શક્તિ કેવી રીતે વધે છે? તો કે ક્ષેત્ર મુલાકાત ફિલ્ડ વિઝિટ કરાવો ત્યારે. પાઠ્યપુસ્તક કેવું હોવું જોઈએ? બાળ કેન્દ્રિત અને પ્રવૃત્તિલક્ષી. વૈજ્ઞાનિક સાક્ષરતા એટલે શું? વિજ્ઞાનના જ્ઞાનનો રોજિંદા જીવનમાં ઉપયોગ. આ બધા છે ને શોર્ટ ક્વેશ્ચન એ મેઇન્સ રિલેટેડના છે. એક લાઇનના પ્રશ્નો જે તમારે હવે પૂછાવાના છે તમારી પેટર્ન મુજબ એ પ્રમાણેના. NEP 2020માં શેના પર ભાર મુકાયો છે? તો વિજ્ઞાનના રોજિંદા જીવનમાં જે વસ્તુ ઉપયોગ થાય છે એના પર ભાર મુકાયો છે, એટલે ક્રિટિકલ થિંકિંગ પર. ચલ એટલે શું? તો કે જેની કિંમત પ્રયોગમાં દરમિયાન બદલાતી હોય તે.
સાધન નિર્માણ એટલે શું? તો નકામી વસ્તુઓમાંથી વૈજ્ઞાનિક સાધન બનાવવું. વિજ્ઞાન ડાયરી કોણ રાખે છે? વિદ્યાર્થી પોતાના અવલોકન રાખવા માટે. કઈ પદ્ધતિમાં વિદ્યાર્થી સંશોધક બને છે? હ્યુરિસ્ટ પદ્ધતિમાં. આદર્શ શિક્ષક ગુણના કયા ગુણ છે? ધ્યેય, તર્ક અને જિજ્ઞાસા. પ્રયોગ પૂર્વે શું કરવું જોઈએ? પ્રયોગશાળાની ગોઠવણી અને તપાસ. નમૂના શા માટે વપરાય છે? અદ્રશ્ય કે જટિલ પ્રક્રિયા સમજવા. ઇકો ક્લબનો હેતુ શું છે? પર્યાવરણ પ્રત્યે જાગૃતિ. વર્ગીકરણ કૌશલ્ય શું છે? સમાનતા અને તફાવત પારખવો. પોટેશિયમ ક્યાં રાખવામાં આવે છે? કેરોસીનમાં. ના રાખો તો બ્લાસ્ટ થઈ જાય. વિષયાભિમુખ કેવી રીતે કરવું? તો કે પ્રશ્નો તરીકે નાના પ્રયોગ કરીને. 5E મોડલ શું છે? તો કે એન્ગેજ, એક્સપ્લોર, એક્સપ્લેન, એલેબોરેટ અને ઇવેલ્યુએટ. ગણિત અને વિજ્ઞાનનો સંબંધ કેવી રીતે છે? તો કે ગાઢ અને સહસંબંધ છે. વિજ્ઞાન શિક્ષણનો અંતિમ ધ્યેય શું છે? તો કે માનવ કલ્યાણ. વિજ્ઞાન શિક્ષણમાં પૃથ્થકરણથી સંશ્લેષણ તરફ જવું એ શું છે? તો કે શિક્ષણના સૂત્રો. આ બધા હવે MCQs ચાલુ થયા છે. વિજ્ઞાનમાં પ્રોજેક્ટ પદ્ધતિ કયા દાર્શનિક સિદ્ધાંત પર આધારિત છે? વ્યવહારવાદ. ટેક્સોનોમી ઓફ એજ્યુકેશન ઓબ્જેક્ટિવ્સ પુસ્તકના લેખક કોણ છે? B.S. બ્લૂમ. વિજ્ઞાન પ્રયોગશાળામાં સાધનોની ગોઠવણી કરતી વખતે કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ? સાધનોની સુલભતા અને સલામતી. વૈજ્ઞાનિક પદ્ધતિમાં નીચેનામાંથી કયું સોપાન આવતું નથી? પૂર્વાગ્રહયુક્ત નિર્ણય. વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં સ્વમૂલ્યાંકન માટે કઈ જોગવાઈ શ્રેષ્ઠ છે? વિચારો કહો જેવા પ્રશ્નો. વિજ્ઞાનમાં ક્રમિક વિકાસ દર્શાવવા માટે કયું સાધન ઉત્તમ છે? ફ્લો ચાર્ટ. જે કસોટીમાં વિદ્યાર્થીની વિજ્ઞાન વિષયની લંબાઈઓ અને મુશ્કેલીઓ શોધવા લેવાય તેને શું કહેવામાં આવે છે? નિદાન કસોટી. વિજ્ઞાન ક્લબની પ્રવૃત્તિઓનું આયોજન કોણે કરવું ને કેવું કરવું જોઈએ? તો કે શિક્ષક અને વિદ્યાર્થીઓ સાથે મળીને. વિજ્ઞાનના પ્રયોગમાં ચોકસાઈ વધારવા માટે શું કરવું જોઈએ? વારંવાર અવલોકન લેવા. કઈ પદ્ધતિમાં વિદ્યાર્થીઓ જાતે કરીને શીખે છે? પ્રયોગશાળા પદ્ધતિ. વિજ્ઞાન ક્ષેત્ર મુલાકાતનું મહત્વ શું છે? તો વાસ્તવિક અનુભવો અને અવલોકન માટે. વિજ્ઞાન શિક્ષણમાં પંચપદીના પ્રણેતા કોણ છે? J.F. હર્બર્ટ. વૈજ્ઞાનિક વલણ ધરાવતી વ્યક્તિમાં કયો ગુણ હોય છે? ખુલ્લું મન. વિજ્ઞાનમાં નિદર્શન પદ્ધતિની મર્યાદા કઈ છે? વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ પ્રયોગની તક મળતી નથી. વિજ્ઞાન કીટનો મોટો ફાયદો શું છે? તે ગમે ત્યાં લઈ જઈ શકાય છે. વિજ્ઞાનમાં પૂરક વાંચન માટે શું હોવું જોઈએ? વૈજ્ઞાનની મેગેઝિન અને સામયિકો. વિજ્ઞાન પ્રયોગશાળામાં અકસ્માત થાય ત્યારે પ્રાથમિક સારવાર પેટીમાં શું હોવું અનિવાર્ય છે? તો કે બેન્ડેજ અને એન્ટિસેપ્ટિક ક્રીમ. એકમ આયોજનનો મુખ્ય આધાર શું છે? પાઠ્યક્રમની એકમવાર વહેંચણી. વિજ્ઞાનમાં માઇક્રો ટીચિંગનો હેતુ શું છે? તો કે શિક્ષણ કૌશલ્યનો વિકાસ કરવો. જિજ્ઞાસા એ વિજ્ઞાન શિક્ષણનો કયો પક્ષ છે? ભાવાત્મક. વિજ્ઞાન મેળામાં ચલિત નમૂનાને કેમ વધુ મહત્ત્વ આપવામાં આવે છે? તે પ્રક્રિયા જીવંત રીતે સમજાવે છે. વિજ્ઞાન શિક્ષકે વર્ગમાં કેવા પ્રશ્નો પૂછવા જોઈએ? ચિંતનાત્મક અને તર્ક આધારિત. નીચેનામાંથી કયું નાનું પ્રોજેક્ટેડ સાધન છે? બુલેટિન બોર્ડ. વિજ્ઞાનમાં ઉપચારાત્મક કાર્ય કોના માટે હોય છે? કાચા અને નબળા વિદ્યાર્થીઓ માટે. પરિકલ્પના એટલે શું? અજમાયશી ઉકેલ. વિજ્ઞાન સંશોધન પદ્ધતિથી બાળકમાં શું વધે છે? આત્મવિશ્વાસ અને તર્કશક્તિ. વિજ્ઞાન અને ગણિત વચ્ચેનો કયા પ્રકારનો સહસંબંધ છે? તો અતૂટ અને ગાઢ. વિજ્ઞાનમાં એનિમેશન અને સિમ્યુલેશનનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? જટિલ અને સૂક્ષ્મ પ્રક્રિયાઓ સમજાવવા. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનમાં સર્વગ્રાહી શબ્દ શું સૂચવે છે? શૈક્ષણિક અને સહ-શૈક્ષણિક બંને પક્ષો. વિજ્ઞાન પ્રયોગશાળામાં સંગ્રહાલયનો શું ફાયદો છે? જૈવ વિવિધતા અને નમૂનાઓના અવલોકન માટે.
નિગમન પદ્ધતિમાં શિક્ષણની ગતિ કઈ તરફ હોય છે? નિયમથી. ઉદાહરણ: વિજ્ઞાનના શિક્ષકમાં વૈજ્ઞાનિક જિજ્ઞાસા હોવી કેમ જરૂરી છે? વિદ્યાર્થીઓને પ્રેરિત કરવા માટે. ટીમ ટીચિંગ વિજ્ઞાનમાં ક્યારે ઉપયોગી છે? જટિલ પ્રોજેક્ટ કે મોટા ટોપિક માટે. વિજ્ઞાનમાં તારણ કાઢવા માટે કયું કૌશલ્ય જરૂરી છે? તર્ક અને વિશ્લેષણ. સાધન નિર્માણ એટલે શું? સ્થાનિક રીતે પ્રાપ્ય નકામી વસ્તુઓમાંથી સાધન બનાવવા. વિજ્ઞાનના પાઠ્યપુસ્તકની સમીક્ષા કરતી વખતે સૌથી મહત્વનું પાસું કયું છે? તો વસ્તુની ચોકસાઈતા અને પ્રસ્તુતતા. પર્યાવરણ શિક્ષણ એ વિજ્ઞાનના કયા ભાગ સાથે સૌથી વધુ જોડાયેલું છે? જીવવિજ્ઞાન. વિજ્ઞાનના પ્રાયોગિક કાર્યમાં જૂથ કાર્યથી શું વિકસે છે? સહકાર અને સામાજિકતા. વિજ્ઞાન એ ઈશ્વરનું બીજું નામ છે આવું કોણે કીધેલું છે? આઈન્સ્ટાઈને. વિજ્ઞાનમાં નમૂનાનો ઉપયોગ ક્યારે અયોગ્ય ગણાય? જ્યારે પ્રત્યક્ષ વસ્તુ લાવી શકાય તેમ હોય. એક્યુમ્યુલેશન કૌશલ્ય વિજ્ઞાનમાં શું સૂચવે છે? માહિતીનો સંગ્રહ. વિજ્ઞાનમાં પીરિયડ આદર્શ સમય કેટલો હોવો જોઈએ? 35 થી 40 મિનિટ. બ્રેઇનસ્ટોર્મિંગ પદ્ધતિ વિજ્ઞાનમાં ક્યારે વપરાય છે? નવા વિચારો અને ઉકેલો શોધવા માટે. ડાયરી ઓફ એ સાયન્ટિસ્ટ વાંચવાથી બાળકમાં શું પ્રેરણા મળે છે? વૈજ્ઞાનિક સંઘર્ષ અને ધીરજ. વિજ્ઞાનમાં નિરીક્ષક અને અવલોકન વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? અવલોકન એ હેતુપૂર્વકનું નિરીક્ષણ છે. ઇન્ટરનેટ એ વિજ્ઞાન શિક્ષણનું કેવું સાધન છે? તો આધુનિક માહિતી સ્ત્રોત. વિજ્ઞાનમાં સ્લાઇડ બનાવવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? માઇક્રોસ્કોપ. વિજ્ઞાન પદ્ધતિશાસ્ત્રમાં લર્નિંગ ગેપ્સ કેવી રીતે ભરી શકાય છે? ઉપચારાત્મક શિક્ષણ દ્વારા. વિજ્ઞાન શિક્ષણમાં ઈ લર્નિંગનો મુખ્ય ફાયદો શું છે? કે ગમે ત્યારે ગમે ત્યાં આપણે શીખવાની સુવિધા મળે છે. હવે જોઈશું આપણે છેલ્લા 10 વર્ષના પ્રશ્નોમાં જે વારે ઘડે પ્રશ્નો રિપીટ થયા છે એવા પ્રશ્નો આપણે હવે જોઈશું. કયા વિટામિનની ઉણપથી લોહી ગંઠાવાની પ્રક્રિયામાં વિલંબ થાય છે? શું આવશે જવાબ? તો કે વિટામિન કે. આગળનો પ્રશ્ન જોઈએ. પેશીઓનો અભ્યાસ કરતા વિજ્ઞાનને શું કહેવામાં આવે છે? હિસ્ટોલોજી. મનુષ્યના શરીરમાં સૌથી મોટી ગ્રંથિ કઈ છે? યકૃત. પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ આશરે કેટલો હોય છે? 3 × 10⁵ કિલોમીટર/સેકન્ડ. કયા રંગનું પ્રકાશનું વિચલન સૌથી વધુ થાય છે? જાંબલી. એસિડના ઉપચાર માટે કયો પદાર્થ એન્ટાસિડ તરીકે વપરાય છે? આ મારા ખ્યાલથી તમારી એક્ઝામમાં આવી શકે છે. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. ઓકે, મિલ્ક ઓફ મેગ્નેશિયમ. સોના ચાંદીના શુદ્ધિકરણ માટે કયો એસિડ વપરાય છે? નાઇટ્રિક એસિડ. મનુષ્યના હૃદયમાં કેટલા ખંડો હોય છે? 4. અવાજની તીવ્રતા માપવાનો એકમ કયો છે? ડેસિબલ. રસોઈમાં વપરાતો ગેસ એલપીજી મુખ્યત્વે કયા વાયુઓનું મિશ્રણ છે? તો કે બ્યુટેન અને પ્રોપેન. અત્યારે એલપીજી ગેસનું બહુ અત્યારે ચાલી રહ્યું છે, તો મે બી એ પર્પઝથી જો કદાચ આ ક્વેશ્ચન તમારી એક્ઝામમાં આવી શકે છે. કોષનું પાવર હાઉસ કોને કહેવાય છે? કણાભસૂત્ર અથવા માઇટોકોન્ડ્રિયા. આ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઓલમોસ્ટ દર એક્ઝામમાં આ ક્વેશ્ચન તો આવ્યો જ છે. મનુષ્યના શરીરમાં કુલ કેટલા હાડકાં હોય છે? 206. કયો વાયુ લાફિંગ ગેસ તરીકે ઓળખાય છે? નાઇટ્રસ ઓક્સાઇડ. અને બીજું એને લઈ શકે છે N2O. પેન્સિલની અણી શેની બનેલી હોય છે? ગ્રેફાઇટ. રેબીઝ હડકવાની રસીની શોધ કોણે કરી હતી? લુઈસ પાશ્ચરે. કઈ ધાતુને કેરોસીનમાં રાખવામાં આવે છે? સોડિયમ. ભારે પાણીનું રાસાયણિક સૂત્ર શું છે? D2O. વિશ્વ એઇડ્સ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 1 ડિસેમ્બર. તારાઓનું ટમટમવું એ પ્રકાશની કઈ ઘટના છે? વક્રીભવન. આ ઇમ્પોર્ટન્ટ છે. મનુષ્યના લોહીનું પીએચનું મૂલ્ય કેટલું હોય છે? 7.4. સાધારણ તરીકે બેઝિક હોય છે. રક્તકણો એટલે આરબીસીનું આયુષ્ય આશરે કેટલા દિવસનું હોય છે? 120 દિવસ.
કયું વિટામિન ગરમ કરવાથી નાશ પામે છે? વિટામિન સી. કેન્સરના ઉપચાર માટે કયો રેડિયો એક્ટિવ આઇસોટ્રોપ વપરાય છે? કોબાલ્ટ-60. વિદ્યુત પ્રવાહ માપવા માટે કયું સાધન વપરાય છે? એમીટર. ડાયનેમો યાંત્રિક ઉર્જાનું કઈ ઉર્જામાં રૂપાંતર કરે છે? વિદ્યુત ઉર્જા. પદાર્થનું વજન સૌથી વધુ ક્યાં હોય છે? પૃથ્વીના ધ્રુવો પર. ખોરાકમાં આયોડિનની ઉણપથી કયો રોગ થાય છે? ગોઈટર. વનસ્પતિમાં પ્રાણીના વહન માટે કઈ પેશી જવાબદાર છે? જલવાહક પેશી, અથવા બીજું એને શું કહી શકીએ છીએ આપણે? તો ઝાયલમ. બરાબર. ફાધર ઓફ ઇન્ડિયન સાયન્સ કોને કહેવામાં આવે છે? તો સર જગદીશચંદ્ર બોઝને. આ બધા એક લાઇનર ક્વેશ્ચન્સ છે. બરાબર. તમારી એક એક્ઝામ પાસ કરો, બીજી એક્ઝામમાં પણ આ પ્રશ્નો આવી શકે છે. લખવાના હોય ને તમારે, એમાં નામ તમારે ટફ જ લખવાના આવશે, નામ રિલેટેડ જ પ્રશ્નો હશે. સૂર્ય પર ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે? ન્યુક્લિયર ફ્યુઝન એટલે સંલયન. બેક્ટેરિયાની શોધ કોણે કરી હતી? લ્યુવેક હોકે. આ પણ વન લાઇનર પ્રશ્નો છે. વન લાઇનર હશે તમારે નામ જ લખવાનું હશે, એક સિંગલ જ હશે. ઓકે. સાદું પિંડમાંથી કયો અંતઃસ્રાવ જરે છે? ઇન્સ્યુલિન. બરાબર. મેં આ બધા મિક્સ કરીને લખ્યા છે, એટલે ફરીવાર મેઇન્સ માટે મારે તમને ક્વેશ્ચન નહીં આપવા પડે. એટલે કૃત્રિમ વરસાદ માટે કયો પદાર્થ વપરાય છે? સિલ્વર આયોડાઇડ. તમારી એક્ઝામ થર્ડ મે પતે ને પછી હું તમારા માટે મેઇન્સ રિલેટેડ ક્વેશ્ચન્સ લાવતી રહીશ. ઓકે. ઓઝોન સ્તરની જાડાઈ માપવા માટે એકમ કયો છે? ડોપ્સન. લોખંડને કાટ લાગતો અટકાવવા તેના પર શેનું પડ ચડાવવામાં આવે છે? ઝિંક, જેને આપણે ગેલ્વેનાઇઝેશન કહીએ છીએ. સૌથી હલકો વાયુ કયો છે? હાઇડ્રોજન. કયો અધાતુ તત્વ પ્રવાહી સ્વરૂપે હોય છે? બ્રોમિન. માણસના શરીરમાં સૌથી નાનું હાડકું ક્યાં આવેલું હોય છે? કાનમાં. હાડકાનું નામ પેંગડુ. પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વનસ્પતિ કયો વાયુ મુક્ત કરે છે? ઓક્સિજન. કયો અરીસો શેવિંગ મિરર તરીકે ઓળખાય છે? અંતર્ગોળ અરીસો. સિરેમિક્સમાં મુખ્ય કયો ઘટક હોય છે? સિલિકા. બરાબર. ટેક થઈ ગયું. આગળ જોઈએ. ડેન્ગ્યુ તાવ કયા મચ્છરના કરડવાથી થાય છે? એડિસ ઇજિપ્તી. તમને આની પીડીએફ છે ને હું ટેલિગ્રામ ચેનલ પર મૂકી દઈશું, ત્યાંથી તમે લઈ લેજો. બરાબર. દૂધમાંથી દહીં બનાવવાની પ્રક્રિયામાં કયા બેક્ટેરિયા હોય છે? લેક્ટોબેસિલસ ઇઝ અ ગુડ બેક્ટેરિયા. કઈ ગ્રંથિને માસ્ટર ગ્રંથિ કહેવામાં આવે છે? પિચ્યુટરી ગ્રંથિ. પૃથ્વી પર મુક્તિ વેગનું મૂલ્ય કેટલું હોય છે? 11.12 કિલોમીટર પર સેકન્ડ. કેટલું વધારે બાબા. ફ્યુઝનનો વાયર શેનો બનેલો હોય છે? ટીન અને લેડની મિશ્ર ધાતુ. ગ્લુકોઝનું રાસાયણિક સૂત્ર? C6H12O6. આકાશ વાદળી કેમ દેખાય છે? પ્રકાશના પ્રકિરણને લીધે. આ ક્વેશ્ચન છે ને તમારી જે સેકન્ડ એક્ઝામ છે ને એના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ચેતાતંત્રનો પાયાનો એકમ કયો છે? ચેતાકોષ. ઇલેક્ટ્રિક બલ્બમાં કયો વાયુ ભરવામાં આવે છે? આર્ગોન અથવા નાઇટ્રોજન. કઈ ધાતુના પોપડામાં સૌથી વધુ પ્રમાણમાં મળી આવે છે? પૃથ્વીના પોપડામાં. એલ્યુમિનિયમ. મનુષ્યના લોહીમાં ઓક્સિજનનું વહન કોણ કરે છે? હિમોગ્લોબિન. સૂર્યમંડળના કયા ગ્રહની આસપાસ તેજસ્વી વલયો આવેલા હોય છે? શનિ. દ્રશ્ય પ્રકાશમાં કયા રંગની તરંગલંબાઈ સૌથી વધુ હોય છે? લાલ. પૃથ્વીના વાતાવરણમાં કયો વાયુ સૌથી વધુ પ્રમાણમાં હોય છે? નાઇટ્રોજન 78%. પેનિસિલિનની શોધ કોણે કરી હતી? એલેક્ઝાન્ડર ફ્લેમિંગે. સામાન્ય સ્થિતિમાં મનુષ્યના હૃદયના ધબકારા 1 મિનિટમાં કેટલા હોય છે? 72. અરીસામાં પ્રતિબિંબ રચવાની ઘટનાને શું કહેવામાં આવે છે? પરાવર્તન. કીડીના ડંખમાં કયો એસિડ હોય છે? ફોર્મિક એસિડ, જેના લીધે આપણને બળતરા થાય છે. રસોઈમાં વપરાતું સામાન્ય મીઠું રાસાયણિક રીતે શું છે? સોડિયમ ક્લોરાઇડ NaCl. વજન માપવાનો પ્રમાણભૂત એકમ કયો છે? ન્યૂટન. અને દળ માટે કયો વપરાય છે? તો દળ માટે કેજી વપરાય છે, ધ્યાન રાખજો. ગુરુત્વાકર્ષણ નિયમ કોણે આપેલો છે? સર આઇઝેક ન્યૂટને. વિદ્યુત બલ્બનો ફિલામેન્ટ શેનો બનેલો છે? ટંગસ્ટન. ચૂનાના પાણીને દૂધિયો બનાવતો વાયુ કયો છે? કાર્બન
ડાયોક્સાઇડ. વનસ્પતિનો લીલો રંગ શેને આભારી છે? હરિત દ્રવ્ય અથવા ક્લોરોફિલ. મનુષ્યમાં રંગસૂત્રોની કેટલી જોડી હોય છે? 23 જોડી. કુલ કેટલી હોય? 46. પેર નહીં, નંબર વાઇઝ. પેર 23. આંખના કયા ભાગમાં પ્રતિબિંબ રચાય છે? નેત્રપટલ. એટલે શું થશે? બીજું નેત્રપટલને આપણે શું કહીશું? રેટિના. સોલર સેલમાં મુખ્યત્વે શું વપરાય છે? સિલિકોન. કયો વાયુ ગ્રીન હાઉસ અસર માટે મુખ્યત્વે જવાબદાર છે? કાર્બન ડાયોક્સાઇડ. થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે? પારો. દૂધની શુદ્ધતા માપવા માટે કયું સાધન છે? લેક્ટોમીટર. પાણીમાં દ્રાવ્ય વિટામિન કયા છે? તો બી અને સી. બાયોગેસમાં મુખ્ય કયો ઘટક હોય છે? મિથેન. CH4. રતાંધાપણું કયા વિટામિનની ઉણપથી થાય છે? વિટામિન એ. ડાયાબિટીસ કયા અંતરસ્ત્રાવની ઉણપથી થાય છે? ઇન્સ્યુલિન. હવામાં અવાજની ઝડપ આશરે કેટલી હોય છે? 340 મીટર પર સેકન્ડ. પ્રોટોનની શોધ કોણે કરી હતી? આઇન્સ્ટાઇન રુથરફોર્ડે. શુષ્ક બરફ ડ્રાય આઈસ એટલે શું? ઘન કાર્બન ડાયોક્સાઇડ. કયા સાધનથી વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થાય છે? ઇલેક્ટ્રિક મોટર. અલ્ટ્રાસોનિક અવાજની આવૃત્તિ કેટલી હોય છે? 20,000 હર્ટ્ઝથી વધુ. સૌથી સખત કુદરતી પદાર્થ કયો છે? તો હીરો. બ્રહ્માંડમાં સૌથી વધુ જોવા મળતું તત્વ કયું છે? હાઇડ્રોજન. ચોખાનું વૈજ્ઞાનિક નામ શું છે? તો શું આવશે? ઓરાઇઝા સટાઇવા. અને પછી આગળ જોઈએ હવે. લોહીના શુદ્ધિકરણની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ડાયાલિસિસ. જે ક્યાં થાય છે? કિડનીમાં. મનુષ્યના કાન કેટલા હર્ટ્ઝ સુધીનો અવાજ સાંભળી શકે છે? 20,000 થી 20,000 હર્ટ્ઝ. કઈ ધાતુને ભવિષ્યની ધાતુ કહેવામાં આવે છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ટાઇટેનિયમ. સૂર્યના કિરણો પૃથ્વી પર પહોંચવા માટે આશરે કેટલો સમય લે છે? 8 મિનિટ. એક્સરેના શોધક કોણ હતા? રોન્ટજન. સૌથી મોટું ફૂલ કયું છે? રેફ્લેક્સિયા. ભૂકંપના મોજા કેવા પ્રકારના હોય છે? તો કે ઇન્ફ્રાસોનિક. સૌથી ભારે ધાતુ કઈ છે? ઓસ્મિયમ. ઓસ્મિયમ અને હાઇડ્રોજન વચ્ચે છે ને તમારું પેલું વિધાન સાચું ખોટું જે રિલેટેડ હોય છે ને એમાં પૂછાઈ શકે છે. જેમાં વિધાન અને કારણવાળા પ્રશ્નો હોય છે ને એમાં એ રીતે પૂછાઈ શકે છે. ટેલિવિઝનના શોધક કોણ હતા? જેલ બેર્ડ. ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી હતી? જે થોમ્સન. જો તમને વિધાન અને કારણવાળા પ્રશ્નો જોઈતા હોય તો મને કોમેન્ટમાં જણાવજો, તો એ પ્રમાણેનો પણ તમારા માટે વિડીયો લઈને આવીશ. લોહીના દબાણ માપવા માટે સાધન કયું વપાય? સ્પિગ્નોમેનોમીટર. કઈ ધાતુને ક્વિક સિલ્વર તરીકે ઓળખવામાં આવે છે? પારો. આ ઇમ્પોર્ટન્ટ છે તમારી મેઇન્સની એક્ઝામ માટે. સૌથી ઝેરી વાયુ કયો છે? કાર્બન મોનોક્સાઇડ. કૃત્રિમ રેશમ શું ગણવામાં આવે છે? રેયોન. કયા વિટામિનમાં કોબાલ્ટ ધાતુ હોય છે? વિટામિન B12. રેડિયો એક્ટિવની શોધ કોણે કરી હતી? હેનરી બેકવેરલે. ઇલેક્ટ્રિક બલ્બમાં કયો વાયુ ભરવામાં આવે છે? નો જવાબ મને તમે કોમેન્ટમાં જણાવજો. ઓકે, તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમને અન્ય કોઈ ટોપિક પર પણ વિડીયો જોઈતો હોય તો તમે મને કોમેન્ટમાં જણાવજો, તો મને ખબર પડશે કે તમારે કયો વિડીયો જોઈ રહ્યો છે. ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ. બધા પાસ થજો, સરસ એક્ઝામ આપજો.